આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી। અમરેલી વિધાનસભા કેમ્પસ ખાતે કરાઈ વિશ્વ યોગ દિવસની ઉજવણી। ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને ઉજવાયો યોગ દિવસ। લાઠી ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયાએ યોગ દિવસની ઉજવણી કરી હતી। ઉપલેટા ખાતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ઉપલેટા ટાવરવારી તાલુકા શાળા ખાતે વહીવટી તંત્ર ઉપલેટા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ધોરાજી મેં ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તેમજ તાલુકા પંચાયત સદસ્યો, ઉપલેટા મામલતદાર તેમજ વહીવટી તંત્ર યોગ દિવસ નિમિત્તે યોગ કરી ઉજવણી કરી। આજે વિશ્વ યોગા દિવસ છે, ત્યારે લાઠી ખાતે એનો વિશ્વ યોગા દિવસની ઉજવણી હતી અને મારું એવું મંતવ્ય છે કે આ યોગા એક દિવસ માટે નહીં, 365 દિવસ જેવી કરવા જોઈએ। આપણા શરીરની અંદર રોગ તમામ મુક્ત થાય છે, આપણું શરીર સ્વસ્થ રહે છે અને આપણને કેટલાય પ્રકારના દર્દ પણ મટી જાય છે। આજે અહીંયા કેટલા લોકો યોગા કર્યા અને ટ્રેનિંગ લીધી અને શીખ્યા। આ યોગ દિવસ વિશ્વ યોગ દિવસ એટલા માટે છે કે કોઈને યોગ ન ફાવતા હોય તેની માટે અહીંયા શીખવાની એક ટ્રેનિંગ મળે છે અને આપણા માટે કરે છે। એટલે હું અપીલ કરું છું કે મારા લોકસભા અમરેલી, મારું ગુજરાત, મારું ભારત અને સૌને અપીલ કરું છું કે યોગા હંમેશ કરવા જોઈએ। આપણા શરીર માટે અને નિરોગી રહેવા માટે સારામાં સારો યોગ છે। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।